महाशिवरात्रिना पर्वनी समग्र देशમાં ધામધૂમપૂર્વક ઉજવણી। શ્રી મંદિરોમાં ગુંજી ઉઠ્યા બમ બમ ભોલેના નાદ। કતારગામ વિસ્તારમાં આવેલ છે અતિ પૌરાણિક મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી દર્શનાર્થીઓ શિવ મંદિરે પહોંચ્યા છે। ભક્તો દ્વારા બિલીપત્ર દૂધનો અભિષેક ધરાવી શિવજીની આરાધના કરવામાં આવી રહી છે। મહાદેવના જય ઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર શિવમય બન્યું છે। આજે મહાશિવરાત્રિના પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। ખાસ કરીને કતારગામ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક મંદિર એવા કંતારેશ્વર મહાદેવ મંદિરે લોકો ભક્તિભાવપૂર્વક દર્શન કરવા પહોંચ્યા છે। અત્યારે આપ કતારોમાં ભાવિક ભક્તો જોઈ રહ્યા છો। વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે શિવ મહિમા ખાસ કરીને શિવજીનો અનેરો મહિમા હોય છે। લોકો ખાસ કરીને બિલીપત્ર દૂધનો અભિષેક કરી રહ્યા છે। ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્થાનિક જે બેન છે તેઓની સાથે। આપનું નામ? लीना शैलेश कुमार गोस्वामी। ખાસ કરીને આજે મહાશિવરાત્રિનો પર્વ કેવો ઉત્સાહ છે અને ભાવિક ભક્તો દર્શને પહોંચી રહ્યા છે? આ વખતે મહાશિવરાત્રિ મહાપર્વનો અતિ ઉત્સાહ એટલા માટે છે, મને એવું લાગી રહ્યું છે કે જ્યારે મોદી સાહેબે રામ મંદિરની આટલી સરસ સ્થાપના કરી છે તો ત્યારે આપણે બધા સનાતન હિન્દુઓએ બધા જ આપણા તહેવારો ખૂબ સરસ રીતે ઉજવવા જોઈએ। અને આજે નાનાથી મોટા લઈને અને ખાસ કરીને યુવા વર્ગ ખૂબ જ ઉત્સાહી છે અને સવારથી દર્શન કરવા માટે આવે છે। અને દર વખતની જેમ હંમેશની જેમ સવારે અહીંયા પહેલાં ધ્વજારોહણ થયું, ત્યાર પછી પાલખી યાત્રા આખા ગામમાં ફેરવવામાં આવે છે અને બપોરે મહાપ્રસાદ આપવામાં આવશે બધાને। ભક્તો એનો લાભ લેશે। સાંજે મહાઆરતી થશે અને પછી રાત્રે લગભગ આખી રાત પર પૂજા ચાલશે। આવતીકાલે સવારે ભગવાનને ઘીના કમળ ચડાવવામાં આવશે અને કાંતારેશ્વર મહાદેવ દાદા અને પાર્વતી માતાનું પણ અહીંયા એટલું જ મહત્ત્વ છે અને ખૂબ પૌરાણિક અને સ્વયંભૂ મહાદેવ હોવાથી ખૂબ મહત્ત્વ છે। અને લોકો ઘણી બધી જગ્યાથી દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને એમની આસ્થા ખૂબ હોય છે ભગવાન પ્રત્યેની। અને ભગવાન કંતારેશ્વર દાદા અને પાર્વતી માતા ખૂબ દયાળુ અને બધાની મનોકામના પૂર્ણ કરે છે, એટલે ભક્તો બધા ખૂબ આસ્થાથી આવે છે અને રોજ જ અહીંયા એટલી જ આસ્થાથી પૂજા થાય છે જેટલી આજે થાય। પણ રોજ આવવાવાળા જુદી રીતે પૂજા કરે છે અને આજે આવવાવાળા એ દર્શન કરીને બધા લાભ લેશે અને ખૂબ ધન્ય થશે। એટલે મોદી સાહેબનું જે સપનું છે અને એ પણ પોતે શંકર ભગવાનના ભક્ત છે, તો આપણે પણ બધા આપણા વડાપ્રધાનને સહકાર આપીએ અને ખૂબ સારી રીતે હિન્દુત્વ જાળવી રાખીને આપણે બધા તહેવારની ઉજવણી કરીએ અને નાનાથી મોટા બધાને સાથે જોડીએ અને બધાને। અને ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો બધી મહિલાઓને પણ એની શુભકામના અને ખૂબ પોતે સંસ્કાર બાળકોને પણ આપે અને આખી દુનિયામાં જે માતાઓ રાજ કરે અને ખૂબ સરસ બધાને સંસ્કાર આપે અને હિન્દુત્વ જાળવી રાખે એ ભગવાન કંતારેશ્વર દાદાને કતારોમાં ભાવિક ભક્તો પહોંચ્યા છે। અતિ પૌરાણિક મંદિર એવા કંતારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે। કંતારેશ્વર એટલે કે ક્યાંક અહીંયા ગોવાળિયો ગાયો લઈને આવતો તો સ્વયંભૂ ગાયના જે દૂધના અભિષેકથી આ શિવલિંગ પ્રગટ થયું છે। ત્યારે આ કંતારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે। કંતારેશ્વર એટલે કે કાંટાળું વન, અહીંયા કાંટાળું જંગલ હતું। જે તે સમયે ગોવાળિયો ગાયો ચરાવવા આવતો હતો અને એક ગાયના જે આંચળમાંથી દૂધ ટીપું પડ્યું અને તેમાંથી સ્વયંભૂ આ શિવલિંગ પ્રગટ થયું છે। ત્યારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કતારોમાં વહેલી સવારથી ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે। જીવ અને શિવ
જેનો અનેરો મહિમા છે, કણ કણમાં શિવ વસી રહ્યા છે, ત્યારે ભાવિક ભક્તો અત્યારે દર્શને પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. કેટલાક ભાવિક ભક્તો અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીએ. યંગ જનરેશન, હેલો, મારું નામ જીત છે. કેવો ઉત્સાહ છે આજે મહાશિવરાત્રિનો? અલગ જ ઉત્સાહ છે. તમે જોઈ શકો છો કંટારેશ્વર મહાદેવ આવીને. ખાસ કરીને અતિ પૌરાણિક મંદિર છે, કતારગામ વિસ્તારમાં આવેલું. હા, આ સૌથી પૌરાણિક કથા છે. અહીંયા કોઈ સ્ટોરી છે ગૌ માતા, જેથી આ મંદિર બહુ પ્રખ્યાત છે. તમે આવીને જાણકારી લઈ શકો છો. ત્યારે આપ જોઈ રહ્યા છો શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજી રહ્યો છે. વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જીવ અને શિવનો જે અનેરો મહિમા છે, ભાવિક ભક્તો અહીંયા પહોંચ્યા છે. કેટલાક અન્ય લોકો સાથે વાત કરવા જઈ રહ્યા છે. ભાવિક ભક્તો અત્યારે દર્શને શું નામ આપનું? નિલેશભાઈ રાણા. કેવો આજે શિવરાત્રીનો પર્વ? શિવરાત્રી હવે શિવમય આખું કતારગામ શું આખું દેશ બની ગયો છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી હોય ત્યારે તો રામ, શિવ, કૃષ્ણ બધા એક થઈ ગયા છે. ને ભગવાનની આ કૃપા છે કે અમે કતારગામ કાંતારેશ્વર મહાદેવ આજે એકદમ પુરાતન મંદિર છે ને અમે દર્શન કરીને અમે અહોભાગ્ય અનુભવીએ છીએ. સરસ જોઈ રહ્યા છો વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આપને સીધા મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે. લાંબી કતારોમાં ભાવિક ભક્તો અત્યારે દર્શનો પહોંચી રહ્યા છે. ત્યારે આજે પૂરા દિવસ અને રાત દરમિયાન શિવનો મહિમા જોવા મળશે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.